નવસારીના દાંડીમાં ગાંધીજીના દાંડી સત્યાગ્રહની યાદગીરી રૂપે બનાવેલું દાંડીકૂચ સત્યાગ્રહ સ્મારક પ્રધાનમંત્રી મોદી કાલે દેશને અર્પણ કરશે। બિલકુલ, આ સ્મારક અંજલિ હશે મહાત્મા ગાંધીને, જેમણે દેશની સ્વતંત્રતા કાજે જિંદગીનું બલિદાન આપ્યું। ફરી શરૂ થશે ગાંધીજીની દાંડી યાત્રા, ફરી યાદ આવશે મીઠાનો સત્યાગ્રહ, ફરી ચપટી મીઠું ઊંચકશે બાપુ। દાંડી આમ તો આ નવસારીનું નાનું એવું ગામ છે, પણ હિન્દુસ્તાનના સ્વતંત્રતા સંગ્રામમાં આ ગામનું ખાસ મહત્વ છે। 1930માં મહાત્મા ગાંધીજીએ અમદાવાદથી જ આ દાંડી યાત્રા સુધી એક યાત્રા કાઢી મીઠાના કાયદાનો ભંગ કરી અંગ્રેજો સામે બંધ પુકાર્યું। હવે આ દાંડીમાં બનીને તૈયાર થયું છે દાંડીકૂચ સત્યાગ્રહ સ્મારક। દાંડીના દરિયાકાંઠે 110 કરોડના ખર્ચે 15 એકરમાં નિર્માણ થયું છે આ સ્મારક। આમ તો દાંડીને વિકસાવવાની જાહેરાત 2005માં તત્કાલીન પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહે કરી હતી, પણ પછી રાજકીય કારણસર આ પ્રોજેક્ટ લટકી ગયો। 2014માં મોદી પ્રધાનમંત્રી બનતા જ તેમણે દાંડીમાં સ્મારક બનાવવા 89 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી અને પછી શરૂ થયું આ સ્મારક બનાવવાનું કામ। કેવું છે સ્મારક? ગાંધીજી સાથે જેનું નામ જોડાઈ ગયું છે તેવા દાંડીમાં બનેલા સ્મારકમાં ગાંધીજીની 18 ફૂટની પ્રતિમા મુકાઈ છે। સ્મારકમાં ભૂરા રંગનું ક્રિસ્ટલ મુકાયું છે, તો ગાંધીજી સાથે દાંડીકૂચમાં જોડાયેલા 81 લડવૈયાની પ્રતિમા પણ આકર્ષણનું કેન્દ્ર બની છે। દાંડી યાત્રા દરમિયાન જે 24 ગામમાં ગાંધીજી રોકાયા હતા તેની યાદોને જીવંત રાખવા ઝાંખી સ્વરૂપે સ્મારક મુકાયા છે। ઉપરાંત 5 એકરમાં ખાસ એક સરોવર બનાવાયું છે જેમાં મીઠું પકાવવામાં આવશે। આ ઉપરાંત પ્રવાસીઓ માટે દાંડી સ્મારકમાં કાફેટેરિયા, પાર્કિંગ, લાઇબ્રેરી, હોલ, ઓડિટોરિયમ અને ઓડિયો વિઝ્યુઅલ રૂમ પણ બનાવાયા છે। દાંડી યાત્રાની સફળતાથી સ્વતંત્રતા સંગ્રામને નવી દિશા મળી હતી। હવે દાંડીમાં સ્મારકથી આજની પેઢી અને આવતીકાલની પેઢીને દેશ માટે જીવન સમર્પિત કરનારા ગાંધીજીના કાર્યોથી જરૂર પ્રેરણા મળશે। દાંડીથી સ્નેહલ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। તારીખ 6 એપ્રિલ 1930, સ્થળ ગુજરાતનું દાંડી, એ જગ્યા જ્યાં મહાત્મા ગાંધીએ ચપટી મીઠું ઉંચકી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો। બિલકુલ, હવે વર્ષો બાદ એ સ્થળે નિર્માણ થઈ રહ્યું છે નુપુર આ સ્મારક। તારીખ 12 માર્ચ 1930, સમય સવારે 6:30 કલાકે, સ્થળ સાબરમતી આશ્રમ, અમદાવાદ। આ એ દિવસ હતો જ્યારે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પ્રારંભ કર્યો હતો દાંડી યાત્રાનો। તત્કાલીન અંગ્રેજ સરકારે 1930માં મીઠા પર ટેક્સ લગાવ્યો, જેના વિરોધમાં સવિનય કાયદા ભંગના કાર્યક્રમ અંતર્ગત ગાંધીજીએ આ યાત્રાનું આયોજન કર્યું। અમદાવાદ સાબરમતી આશ્રમથી અત્યારે નવસારી જિલ્લાના દરિયાકાંઠે આવેલા દાંડી ગામ સુધી ગાંધીજીએ કાઢી હતી આ યાત્રા। શરૂઆતમાં યાત્રામાં માત્ર 78 સત્યાગ્રહીઓ જોડાયા હતા, પણ આ યાત્રા જે ગામમાંથી પસાર થતી હતી તે ગામમાંથી યુવાનો, વૃદ્ધો, મહિલાઓ અને બાળકો તેમાં જોડાતા ગયા। 25 દિવસની પગપાળા યાત્રા આખરે 5 એપ્રિલ 1930ના દિવસે પહોંચી દાંડી ગામે અને બીજા દિવસ એટલે કે 6 એપ્રિલની વહેલી સવારે 6:30 કલાકે મહાત્મા ગાંધીએ દાંડીના દરિયા કિનારે ચપટી મીઠું ઉપાડી ભંગ કર્યો મીઠાના કાયદાનો। મીઠું બનાવવા પર પ્રતિબંધ હોવા છતાં ગાંધીજીએ દાંડીમાં મીઠું પકવ્યું। તમને જાણીને આશ્ચર્ય થશે કે ગાંધીજીએ પકવેલા મીઠાની એક ચપટી માટે લોકોએ તે જમાનામાં 1600 રૂપિયા ચૂકવ્યા હતા। આ યાત્રાને ઇતિહાસમાં મીઠાના સત્યાગ્રહ નામથી ઓળખવામાં આવે છે।
આ આંદોલનથી સુષુપ્ત અવસ્થામાં પડેલા સ્વતંત્રતા સંગ્રામની દશા અને દિશા બદલી નાખી. સ્વાતંત્ર્ય સેનાનીઓમાં ઉત્સાહનો દોરી સંચાર કરવાનું કામ આ સત્યાગ્રહે કર્યું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો નવસારીના દાંડી ખાતે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 110 કરોડના ખર્ચે બનેલા સ્મારકનું લોકાર્પણ કરવામાં આવશે, જેના માટે તમામ પ્રકારની તૈયારીઓ આખરી ઓપ આપી દેવાયો છે. સુરક્ષાથી લઈ બેઠક વ્યવસ્થાની પાર્કિંગની વ્યવસ્થા પણ તૈયારીઓ થઈ ગઈ છે, જે ગાંધી પ્રેમી સાથે ગાંધીવાદીઓને બાપુની 150મી જન્મજયંતિની ભવ્ય સ્મારકની પણ ભેટ વડાપ્રધાન આપવા જઈ રહ્યા છે. આવતીકાલે દાંડીમાં સાલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ઉદ્ઘાટન કરવા માટે ભારતના વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે. તેઓ શ્રીના સલામતી માટે પૂરતી બંદોબસ્ત વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં 9 એસપીસ, 20 ડીવાયએસપીસ, 50 પીઆઈસ, 150 સબ ઇન્સ્પેક્ટર્સ અને લગભગ 2000 કોન્સ્ટેબલરી સ્ટાફ આમાં વાપરવામાં આવેલ છે. આઝાદીના પ્રવેશદ્વાર ગણાતા એવા દાંડી ખાતે નમક સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કરવા માટે આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ત્યારે તેમની એક જાહેર સભાનું પણ અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હાલ જે આપણે જે સ્થળ ઉપર ઊભા છે એ સ્થળ ઉપર એમની આવતીકાલે જાહેર સભા યોજાશે. ત્યારે જે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ એક વિશાળ એક સ્ટેજ બનાવવામાં આવ્યો છે. ત્યારે જે પોલીસ બંદોબસ્ત છે તે પણ અહીંયા આગળ મૂકી દેવામાં આવ્યો છે, એસપીજીને પણ મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે આપણે આ તરફ જો જોવા જઈએ તો જે છે ખુરશીઓ પણ મૂકી દેવામાં આવી છે અને એક વિશાળ ડોમ પણ બનાવવામાં અહીંયા આગળ આવ્યો છે. એ ડોમ જે છે એની અંદર અંદાજિત 50,000થી વધુ માણસો બેસી શકે એટલો મોટો વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. ત્યારે જે અહીંયા આગળ જે સ્થાનિક મહિલાઓ છે, મહિલા મોરચાની આગેવાનો છે, તે લોકો પણ અહીંયા આગળ તૈયારીમાં લાગી ચૂકી છે. અહીંયા આગળ 1 લાખથી પણ વધારે લોકો અહીંયા આગળ આવતીકાલે ઉમટી પડશે. સ્નેહલ પટેલ, જી મીડિયા, નવસારી.